નમસ્તે દોસ્તો, આજે આપણે ફરી લો જ્ઞાન ગુજરાતમાં એક નવા વિષય સાથે આજે ઉપસ્થિત થયા છે. એમાં આજનો જે ટૉપિક થોડોક ડિફિકલ્ટ છે કે લોકો જે પોતાની પત્ની એટલે કે સ્ત્રીને ઘરની બહાર કાઢી મૂકે છે કે આ ઘર તારું નથી, આ મારું છે, ચાલ નીકળ, એવા ઘણા શબ્દો કહેતા આવેલા છે. તો આવા સમયમાં નવા કાયદા મુજબ શું જોગવાઈ કરવામાં આવી છે એ બાબતે હું આજે સ્પષ્ટ તમને માહિતી આપીશ. પહેલાં તો કાયદો શું કહે છે એ સમજી લો કે પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ધ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ મુજબ પત્નીને શેરેડ હાઉસ હોલ્ડ એટલે કે રહેવાનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. બીજું કે ઘર પતિના નામે હોય કે સાસુ કે સસરાના નામે હોય તો પણ પત્નીને ઘરની બહાર કાઢી શકાતી નથી. તો આવા સમયમાં જે સ્ત્રી છે, જે પત્ની છે, એ શું કરી શકે છે, ક્યાં આગળ જઈ શકે છે પોતાના સેફટી માટે? તો એ બાબતે પણ હું તમને જણાવીશ કે પહેલાં તો સ્ત્રી મેજિસ્ટ્રેટ કોર્ટમાં રેસિડન્સ ઓર્ડર માટે અરજી કરી શકે છે, પોલીસ ફરિયાદ તેઓ કરી શકે છે, ભરણપોષણ કે મેન્ટેન ડિમાન્ડ રાખી શકે છે, પ્રોટેક્શનનો ઓર્ડર બી લઈ શકે છે. તો જે સ્ત્રીઓ જે છે તેઓ હંમેશા જણાવીશ કે કાયદો સ્ત્રીઓને સુરક્ષા આપે છે, ઘરમાંથી કાઢી મૂકવું એ કાયદેસર નથી. તો મિત્રો ધ્યાન રાખો, સન્માન કરો અને આવા નવા કાયદા જાણવા માટે અમારા જે યુટ્યુબ ચેનલ જે લો જ્ઞાન ગુજરાતને તમે ફોલો કરતા રહો. ધન્યવાદ.